તો કેશોદ પોલીસે ચોક્કસ બાતમીને આધાર પર કાર્યવાહી કરીને જ્વલનશીલ પ્રવાહી સહિત ₹28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે પોલીસે ખાનગી લક્ઝરી બસમાં ઈંધણ ભરતા 2 સગીર સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચતા વાહન ચાલકો પોતાના વાહનોમાં જ્વલનશીલ પ્રવાહી ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે। ત્યારે આ જ્વલનશીલ પ્રવાહી ઈંધણ વેચતા વેપારીઓ દ્વારા નિત નવા નુસ્ખા અપનાવવામાં આવે છે। ત્યારે કેશોદના વેરાવળ રોડ પર પિકઅપ વાહન મારફતે ખાનગી લક્ઝરી બસમાં જ્વલનશીલ પ્રવાહી ઈંધણ તરીકે ભરી આર્થિક લાભ મેળવવામાં આવે છે। ત્યારે તેવી માહિતી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ માહિતીવાળા સ્થળે પહોંચતા ખુલ્લી જગ્યામાં ઘણી ખાનગી લક્ઝરી બસો પડેલી હતી। ત્યારે અહીં બસમાં પાઇપ વડે જ્વલનશીલ પ્રવાહી ઈંધણ તરીકે ભરવામાં આવી રહ્યું હતું। ત્યારે હાજર શખ્સોને કોર્ડન કરી પૂછપરછ કરવામાં આવતા કેટલીક વિગતો ખુલી હતી।